નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 4 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ વર્લ્ડ સ્પોર્ટ જર્નાલિસ્ટ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે પત્રકારત્વનો રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 2 જુલાઈના દિવસ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો તાજેતરમાં જ વર્લ્ડ સ્પોર્ટ જર્નાલિસ્ટ ડે 2 જુલાઈએ ઉજવવામાં આવ્યો છે। 2 જુલાઈએ તો કે બીજો એક દિવસ પણ ઉજવવામાં આવે છે, જે વિશ્વ યુએફઓ દિવસ ઉજવાય છે। અને યુએફઓનું ફૂલ ફોર્મ તો કે યુનિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ, એના માટેનો દિવસ પણ 2 જુલાઈએ ઉજવવામાં આવે છે। તો આ બંને દિવસો યાદ રાખવા। હવે સ્પોર્ટની વાત આવી તો સ્પોર્ટનું દિવસો જોઈ લઈએ। તો રાષ્ટ્રીય રમતગમત દિવસ તો કે 29 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। શા માટે 29 ઓગસ્ટે ઉજવવામાં આવે છે તે તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ રમતગમતનો દિવસ તો કે 6 એપ્રિલે ઉજવવામાં આવે છે। અને ઇન્ટરનેશનલ રમતનો દિવસ તો કે 11 જૂનના રોજ ઉજવવામાં આવે છે। તો આ સ્પોર્ટને લગતા દિવસો યાદ રાખવા। ત્યારબાદ જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ તો બેસ્ટ થયા। 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ ઉજવવામાં આવે છે। ત્યારે 2 જુલાઈએ આપણે જોઈએ એમ વિશ્વ રમતગમત પત્રકાર દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ ઉજવવામાં આવે છે। તો આ ટેબલ હવે વધતું જશે જેમ જેમ દિવસો એડ થતા જશે એમ, ને આપણે રિવિઝન કરતા રહીશું અને યાદ રહેતું રહેશે। તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ કોણ બન્યા છે? તો મનોજ કુમાર સિંહ બન્યા છે ઉત્તર પ્રદેશના સચિવ તરીકે। તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે મનોજ કુમાર સિંહ બન્યા છે। તો મનોજ કુમાર સિંહને યાદ રાખવા। ત્યારબાદની થોડીક નિયુક્તિ જોઈ લઈએ તો કે પાવર ગ્રીન ગ્રીસ કોર્પોરેશનના સીએમડી તરીકે રવિન્દ્ર ત્યાગી બન્યા હતા। અને નદિયા કેવલિન જે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં નવા પ્રમુખ બન્યા હતા। ત્યારબાદ શશી સિંહ તો કે ઓલ ઇન્ડિયા રબર ઇન્સ્ટિટ્યુશન એસોસિએશનના પ્રમુખ બન્યા હતા। અને નેશનલ એટેસ રિકન્સ કંપનીના બન્યા હતા પી સંતોષ એમડી બન્યા હતા। રશ્મિ શુક્લાની વાત કરીએ તો મહારાષ્ટ્રની પ્રથમ મહિલા ડીજીપી બન્યા હતા। વિકાસ સિંહની વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા હતા। અને દલજીત સિંહ ચૌધરીની વાત કરીએ તો શસ્ત્ર સીમા બળના ડીજી બન્યા હતા। સેથિલ પંડ્યાની વાત કરીએ તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં રાજદૂત બન્યા હતા। ઇન્દ્રમણી પાંડેની વાત કરીએ તો બિમ્સ્ટેકના એસજી બન્યા હતા। અને ભારતીય ઓલિમ્પિયન એસોસિએશનના સીઈઓ તરીકે રઘુરામ અય્યર બન્યા હતા। અને અનિલ કુમાર લાહોટીની વાત કરીએ તો ટ્રાય હેડ બન્યા હતા, જે ટ્રાયના હેડ। નવાબ સલામ તો કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નવા પ્રમુખ બન્યા હતા। તે કયા દેશના છે તે પર કોમેન્ટ કરો। અને સિંધુ ગણપતિ તો કે દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સ મહિલા ટીટીઈ બની હતી। જ્યારે સુમન કુમારી તો કે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા સ્નાઇપર બન્યા હતા। અનુરાગ અગ્રવાલની વાત કરીએ તો સંસદ સુરક્ષાના વડા બન્યા હતા। એએમ ખાન વિકલની વાત કરીએ તો લોકપાલ અધ્યક્ષ બન્યા હતા। જ્યારે મરિયમ નવાઝ જે પાકિસ્તાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી જે પંજાબ પ્રાંતના બન્યા હતા। અને એમએસ રાજીવ તો કે તકેદારી કમિશનર બન્યા હતા। જ્યારે રાહુલ સિંહની વાત કરીએ તો સીબીએસસીના અધ્યક્ષ બન્યા હતા। નવીન સહગલ પ્રસાદની વાત કરીએ તો ભારતીય બોર્ડના અધ્યક્ષ બન્યા હતા। જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સિંધુ ચૂંટણી કમિશનર બન્યા હતા અન્ય તરીકે। મેન કોણ છે તે કોમેન્ટ કરો। કિશોર મકવાણાની વાત કરીએ તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બન્યા હતા। સરદાર રમેશસિંહ અરોડાની વાત કરીએ તો પાકિસ્તાનના પ્રથમ શીખ મંત્રી બન્યા હતા, જે પણ પંજાબ પ્રાંતના જ બન્યા હતા। અને દેવેન્દ્ર ઝાંઝરિયાની વાત કરીએ તો ભારતીય પહેલા ઓલિમ્પિક સમિતિના પ્રમુખ બન્યા હતા। અને સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સના નવા અધ્યક્ષ તરીકે રવિ અગ્રવાલ બન્યા હતા। તો ખાસ કરીને યાદ રાખવી, આ નવી નિયુક્તિ છે। ત્યારબાદ ફીડે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024 ક્યાં યોજાશે? તો કે સિંગાપુરમાં યોજાશે આ ફીડે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024। તો ફીડે વર્લ્ડ કપ 2024 સિંગાપુરમાં યોજાશે। તેમાં તો કે ડી લીરેન્ડ જે ચાઇનાના છે અને 20 તો કે ડી ગુકેશ જે તો કે ભારતના ખેલાડી છે, એ બંને આમને સામને ટક્કર થશે એ બંનેની। જ્યારે જીતશે ત્યારે આપણે જોશું। ત્યારબાદની શેષને લગતું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોઈ લે તો કે પહેલા ગ્રાન્ડ માસ્ટર તરીકે વિશ્વનાથ આનંદ હતા, જેની બુક તો કે માઇન્ડ માસ્ટર હતી। અને એને 1991-92માં તો કે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મળ્યો હતો, જે પહેલો હાલ તો કે મેજર ધ્યાનચંદ ખેલરત્ન તરીકે ઓળખવામાં આવે છે। અને તેની તો કે 7.5 લાખથી વધારી અને 15 લાખ તેની ધનરાશિ કરી દેવામાં આવી છે।
અને સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર તરીકે ડી ગુકેશ છે. જ્યારે પહેલી મહિલા ગ્રાન્ડ માસ્ટર તો કે એમ વિજય લક્ષ્મી છે. અને શેર્સ વર્લ્ડ કપ 2023 તો કે અઝરબૈજાન બાકુમાં યોજાયો હતો અને જેમાં તો કે મેગ્નસ કાર્લસન નોર્વેના જે જીત્યા હતા. રનરઅપ તરીકે આર પ્રજ્ઞાનંદ રહ્યા હતા. અને વિશ્વ શેષ દિવસ તો કે 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. જ્યારે શેષ એકેડેમી ભારતમાં તો કે પ્રથમ વખત ખુલશે ભુવનેશ્વરમાં. જ્યારે ફિડે શેષ ઓલિમ્પિયાડ 2024 તો કે બુડાપેસ્ટ અને હંગેરીમાં યોજાશે. તો ખાસ કરીને આ ઇવેન્ટ યોજાવાની છે તો યાદ રાખવી. ત્યારબાદ ફ્રીડેની વાત કરીએ તો ફ્રીડેનું ફૂલ ફોર્મ શું થાય તે તમે કોમેન્ટ કરો. ત્યાં મુખ્ય મથક તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હાલના પ્રેસિડેન્ટ એટલે કે અધ્યક્ષ તો કે આર્કિડી ડોકોવિચ છે. અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તો કે વિશ્વનાથ આનંદ છે. આ ફિડેની વાઇસ પ્રેસિડેન્ટની વાત છે. આપણા તો કોણ છે તમને ખબર જ છે. માં જ લાર્કાનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો શાહરૂખ ખાન બન્યા છે, જે પ્રથમ ભારતીય લાર્કાનો એવોર્ડ જીત્યો છે. લાર્કાનો એવોર્ડ બોલો જુબા કેસરી. તો તાજેતરમાં જ લાર્કાનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય તો કે શાહરૂખ ખાન બન્યા છે. અને લોકોના ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત કરનાર આ કાર્યક્રમમાં શાહરૂખ ખાનનું સન્માન કરવાની જાહેરાત કરી છે આ લાર્કોના એવોર્ડવાળાએ. અને શાહરૂખ ખાન એવા પ્રથમ ભારતીય અભિનેતા છે જેમને તો કે પાલ્ડો અલ કેરિયલ એલ્કો લોકો ટુરિઝમથી સન્માનિત થશે. તો કે આ લાર્કોના એવોર્ડનું ફૂલ ફોર્મ છે, ગભરાઈ ન જતા. આપણે ખાલી લાર્કોના એવોર્ડ જ યાદ રાખશું તો ખાસ યાદ રહી. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે મિત્રતાની કવાયતનું આયોજન થયું છે? તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે મિત્ર કવાયતનું આયોજન થાય છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. અને તાજેતરમાં જ ભારત અને થાઈલેન્ડ દેશ વચ્ચે મિત્ર કવાયતનું આયોજન થઈ રહ્યું છે. ક્યાં આયોજન થઈ રહ્યું છે? તો કે થાઈલેન્ડમાં. જ્યારે મિત્રતા વ્યાયામ 2024ની વાત કરીએ તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે થાય છે. પહેલી જુલાઈથી લઈ અને 15 જુલાઈ 2024 સુધી આનું આયોજન થવાનું છે. જ્યારે આવૃત્તિ તો કે 13મી છે. અને આયોજન તો કે થાઈલેન્ડમાં થઈ રહ્યું છે આ વખતે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ ભારત અને થાઈલેન્ડ વચ્ચે તો કે ભૂતપૂર્વ ઐથુથમાં જે પહેલી આવૃત્તિ આ વખતે યોજાઈ છે, નૌકાદળ વચ્ચે થાય છે. જ્યારે સેમ ભારતીય ભૂતપૂર્વ તો કે વાયુસેના વચ્ચે એ પણ થાઈલેન્ડ વચ્ચે યોજાય છે, ભારત અને થાઈલેન્ડ વચ્ચે. ત્યારબાદ થાઈલેન્ડની વાત કરીએ તો કેપિટલ તો કે બેંકોક છે. ચલણ તો કે થાઈ બ્રાહટ છે. અને પીએમ તો કે શ્વેતા થિવેસિન છે. તો ખાસ કરીને થાઈલેન્ડ વિશે આ ડેટા યાદ રાખવો. ત્યારબાદની 2024થી લઈને આજ સુધીની બધી જ કવાયતો જોઈ લઈએ. તો રણ ચક્રવાત તો કે ભારત અને યુએસ વચ્ચે થાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. સહયોગ કજિંગની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે થાય છે. ચેન્નાઈમાં આયોજન થયું હતું. અથુથૈયા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે થાય છે. ક્યાં આયોજન થયું હતું? તો કે થાઈલેન્ડમાં થયું હતું. ત્યારબાદ ચક્રવાત EXની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે થાય છે. ઇજિપ્તમાં આયોજન થયું હતું. ડેઝર્ટ ભૂતપૂર્વની વાત કરીએ તો 11મી આવૃત્તિ હતી, જે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે થાય છે. મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશના બકલોલમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ સ્ટેફેટ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને UAE વચ્ચે યોજાય છે. અરબ સમુદ્રમાં આ વખતેની યોજાઈ હતી. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યોજાય છે. રાજસ્થાનમાં યોજાઈ હતી. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાય છે. પોખરણ રાજસ્થાનમાં યોજાઈ હતી. ત્યારબાદ મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે યોજાય છે. વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય માલદીવ અને શ્રીલંકા વચ્ચે યોજાય છે. માલદીવમાં યોજાઈ હતી. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. ત્યારબાદ સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને US વચ્ચે પ્લોટ બેર આંદમાન નિકોબારનું કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. કટલેર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો INS તીરે ભાગ લીધો હતો. બહુરાષ્ટ્રીય કવાયત છે, 16 દેશો વચ્ચે થાય છે. અને પ્લોટ વિક્ટોરિયા જે સેલ્સનું કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ લિમેટ્રી એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે યોજાય છે. સેલ્સમાં તેમનું આયોજન થયું હતું. અને ટાઈગર ટામ્સ એક્સની વાત કરીએ તો US વચ્ચે અને ભારત વચ્ચે યોજાય છે. ભારતના પૂર્વી સમુદ્ર તટમાં યોજાઈ હતી. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી. જ્યારે ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે રાજસ્થાનમાં યોજાઈ હતી.
ત્યારબાદ ડસ્ટલિંગ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યુઝબેકિસ્તાનમાં યોજાઈ હતી સાગર કૌશાની બીજી આવૃત્તિ, તો કે તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓ ભાગ લે છે અને લક્ષદ્વીપમાં યોજાઈ હતી. જહેજની વાત કરીએ તો યુએસમાં યોજાઈ હતી સ્પેસ ફોર્સ દ્વારા અને પ્રથમ વખત અવકાશમાં યુદ્ધ કવાયત થઈ હતી. તો ખાસ કરીને આ યાદ રાખવી, બધીથી અલગ પડે. ત્યારબાદ પૂર્વીય તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતના નૌકાદળ વચ્ચે યોજાઈ છે ભારતીય પૂર્વ સમુદ્રમાં યોજાઈ હતી. જ્યારે ગગન સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારત આર્મી અને એરફોર્સ દ્વારા યોજાઈ છે પંજાબમાં યોજાઈ હતી. તાકત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાઈ છે મેઘાલયના ઉમરોઈમાં યોજાઈ હતી આ વખતેની. ત્યારબાદ કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે યોજાઈ છે કોલકાતામાં આયોજન થયું હતું. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુરાષ્ટ્રીય કવાયત છે અને એમાં ભારતે ભાગ લીધો હતો. અલાસ્કા જે યુએસમાં યોજાઈ હતી. અને રિમ્પેક્સની વાત કરીએ તો બહુરાષ્ટ્રીય કવાયત છે જેમાં ભારતે ભાગ લીધો હતો. હવાઈ એટલે કે યુએસમાં યોજાઈ હતી આ પણ. ત્યારબાદ જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી. અને હોપેક્સ પ્રેક્ટિસ જે ભારત અને ઇજિપ્ત વચ્ચે યોજાઈ હતી, ઇજિપ્તમાં તેનું આયોજન થયું હતું. તો મિત્રો આ 2024ની તમામ કવાયતો આવી ગઈ. જ્યારે 2024ના જાન્યુઆરીથી શરૂઆતથી હાલ તો કે જૂન સુધીની બધી જ જે આયોજન કવાયતો ક્યાં ક્યાં એટલા ત્રણમાંથી જ ડિટેલમાં પ્રશ્ન નીકળે છે. આના સિવાય કોઈમાંથી એમસીક્યુ ટાઈપમાં લઈ લો કે વિસ્તરણમાં લઈ લો, આમાંથી તમે લખી શકો, જે મેન લેખિતમાં લખી શકો એવા પ્રશ્ન નીકળે તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ તાજેતરમાં જ લોસ એન્જલ્સમાં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ કઈ ભારતીય ફિલ્મ ગ્રાન્ટ જુરિયસ એવોર્ડ જીત્યો છે? તો ગર્લ્સ વિલ બી ગર્લ્સે આ એવોર્ડ જીત્યો છે. તો ખાસ યાદ રાખવું તો કે તાજેતરમાં જ લોસ એન્જલ્સમાં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં છોકરીઓ હશે ભારતીય ફિલ્મ ગ્રાન્સ જ્યુરી એવોર્ડ જીત્યો હશે. અને ગર્લ્સ વિલ બી ગર્લ્સ લોસ એન્જલ્સમાં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ બેન્ટ જ્યુરીસ એવોર્ડ મળ્યો હશે. જ્યારે આ ફિલ્મ તો કે સિટ્ટા સઠ્ઠા અને અલ ફઝલને પ્રોડ્યુસર કરી રહી હતી. અને ગર્લ વિલ બી ગર્લ્સ અગાઉ બે જ્યુરીસ એવોર્ડ જીતી ચૂક્યું છે. અને આમાં તો કે રોમાનિયા ટ્રાન્સિલ્વેનિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ફ્રાન્સ બિયર્ટિયન ફિલ્મ ફેસ્ટિવલ રાઉન્ડ જ્યુરીસ એવોર્ડનો સમાવેશ થાય છે. અને આ ફિલ્મના લેખિકા અને દિગ્દર્શક તો કે સુશીત તલાટી છે. તો ખાસ કરીને આ ફિલ્મ વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ હમણાં યોજાઈ ગયો હતો. કેટલામો હતો એ તમારે કહેવાનું છે. હું કહી દઉં 77મો હતો, જેનું હોસ્ટ તો કે પાર્ટનર ફ્રાન્સે કર્યું હતું. જેમાં તો કે ભારતના 4 વ્યક્તિઓને એવોર્ડ મળ્યા હતા. તેના નામો જોઈ લઈએ તો કે કયા 4 વ્યક્તિ? તો કે સિદ્ધાર્થ નાઈકે, જેને તો કે સનફ્લાવર વેબલ ધ એન્ડ ટુ એના માટે મળ્યો હતો. અભિનેત્રા અંશુયા સેનગુપ્તાને તો કે અનશટ સિગાટ સેમેન્ટ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. અને પાયલ કાપડિયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ઓલિવિયા ઇમેજિંગ એન્ડ લાઇટ એ તો કે રોડ પિક્સ એવોર્ડ જીત્યો હતો. જ્યારે સતીશ શિવનને તો કે 77માં ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સિનેમેટોગ્રાફી માટે પ્રતિષ્ઠિત પિયર પેજિક ટ્યુબિલ એવોર્ડ જીત્યો હતો. અને આ પ્રથમ છે સતીશ શિવ. તો ખાસ કરીને યાદ રાખવા સતીશ શિવ મોસ્ટ એમપી આ 4માંથી. ત્યારબાદ ઓસ્કાર એવોર્ડ હમણાં જ મળ્યા છે. કેટલામો હતો, ક્યાં આયોજન થયું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. જેમાં શ્રેષ્ઠ ચિત્ર તરીકે ઓપનહેમર છે. શ્રેષ્ઠ દિગ્દર્શક તો કે ક્રિસ્ટિયાનો નોલાન છે જે ઓપનહેમરના. અને શ્રેષ્ઠ અભિનેત્રા તરીકે સિલન મર્ફી છે જે પણ ઓપનહેમરના છે. અને શ્રેષ્ઠ અભિનેત્રી તો એમા સ્ટોન છે જે ગરીબ વસ્તુ ફિલ્મના છે. તો ખાસ કરીને ઓસ્કાર વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં મુખ્યમંત્રી એનટીઆર ભરોસા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે? તો આંધ્રપ્રદેશમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. તો તાજેતરમાં જ આંધ્રપ્રદેશ રાજ્યમાં મુખ્યમંત્રીએ એનટીઆર ભરોસા પેન્શન યોજના શરૂ કરી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તો કે રાજ્યમાં એનટીઆર ભરોસા પેન્શન યોજના શરૂ કરી છે. હવે આ યોજના તો કે અમરાવતીના ટાડપલ બ્લોકના પેન્ટામાટ ગામમાંથી શરૂ કરવામાં આવી છે. આપણા માટે આઈએમપી આ નથી, આંધ્રપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવી છે એ છે. આમાં તો કે પેન્શનની રકમ વ્યક્તિગત રીતે લાભાર્થીને તેમના ઘરે પહોંચાડવામાં આવશે. જ્યારે મુખ્યમંત્રી એવી પણ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં લોકોને 5 રૂપિયાના ભોજન આપવા માટે રાજ્યમાં કેટરિંગ ફરીથી શરૂ કરશે. તો કોઈ કારણોસર બંધ કરી દીધી હોય એ ફરીથી પાછી શરૂઆત કરશે. અને એનટી રામાવત વિશેની વાત કરીએ તો એનટી રામાવત તો કે નંદામુન તાકારામ છે
જેને તો કે NTR તરીકે ઓળખવામાં આવે છે. આના નામ ઉપર આ યોજના શરૂ કરવામાં આવી છે, તો આના વિશે તો માહિતી લેવી જ પડે. તે તેલુગુ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા છે રામારાવ, અને તેમને તેલુગુ ભાષામાં લોકકાળ હિતો રક્ષણ માટે 1982માં તેલુગુ દેશ પાર્ટીની સ્થાપના કરી હતી, અને તેમણે 3 વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ટાઈમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, અને એ તો કે ચંદ્રબાબુ નાયડુના જમાય છે. તો ખાસ કરીને આ યાદ રાખો આ પોઈન્ટો. એના માટે NTR પેન્શન યોજના આંધ્રપ્રદેશે શરૂ કરી છે. ત્યારબાદ થોડીક યોજનાઓ જોઈ લઈએ ચર્ચામાં રહેશે વારંવાર. તો કે સેવરા યોજના તો કે પ્રયાગરાજ પોલીસે શરૂ કરી હતી. લાડકી બહેના યોજના તો કે MP માં શરૂ થઈ હતી. લાડકી લક્ષ્મી યોજના એ પણ MP માં. મુખ્યમંત્રી કન્યા સુગમસા યોજના તો કે UPમાં. જ્યારે પ્રણામ યોજના તો કે યોજનાની વાત કરીએ તો જમીનના પ્રદૂષણ ઘટાડવા માટે કોણીએ શરૂ કરી હતી એ કોમેન્ટ કરો. ગ્રામીણ મિત્ર યોજના તો કે ગાંવોએ શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શસ્ત્ર બહન યોજના તો કે ઉત્તરાખંડે, અને આસામ પેન્શન યોજના તો કે તેલંગાણામાં. જ્યારે શુભ યાત્રા યોજના તો કે કેરળ દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને એક પંચાયત એક રમતનું મેદાન યોજના તો કે કેરળ દ્વારા. અને અમ્મા અને બહેની યોજના તો કે સિક્કિમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલી યોજનાઓ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંકે MSME સહજ નામનું ઓનલાઈન લોન્ચ કર્યું છે? તો કે ઓનલાઈન પોર્ટલ સોલ્યુશન લોન્ચ કર્યું છે. તો SBI લોન્ચ કર્યું છે આ ઓનલાઈન. તો તાજેતરમાં જ SBI બેંકે MSME સહજ નામનું ઓનલાઈન સોલ્યુશન લોન્ચ કર્યું છે. આમાં શું કરશે? તો કે આમાં જે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ રૂપિયાની લોન આપશે. આના થોડા ક્રાઇટેરિયા છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી યોજનાનું નામ યાદ રાખવું. ત્યારબાદ SBIની વાત કરીએ તો બેંક ઓફ કલકત્તા, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ ત્રણેયને ભેગી કરી અને ઇમ્પિયર બેંક બનાવવામાં આવી હતી. જે ઇમ્પિયર બેંક તો 1 જુલાઈ 1955માં બની હતી. ત્યારબાદ એનું નામ તમને કોમેન્ટ કરવાનું કીધું હતું કે SBI ક્યારે રાખ્યું, તે તમે કોઈએ કોમેન્ટ કરી નહીં. મારે કહેવાનું થતું નથી, તમે કોમેન્ટ કરજો, ગોતીને સર્ચ કરશો તોય મળી જશે. અને મુખ્ય મથક તો કે મુંબઈમાં આવેલું છે. જ્યારે SBIની કાલ આપણે વાત કરી હતી, તેના નવા અધ્યક્ષ તરીકે દિનેશકુમાર ખારાનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. તો નવા કોણ આવે એ પણ કોમેન્ટ કરો. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે? તો રાજસ્થાને આ યોજના શરૂ કરી છે. તો તાજેતરમાં જ રાજસ્થાન રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ કોને શરૂ કરી છે? તો કે ત્યાંના નવા CM બન્યા છે હમણાં. તો કે ભજનલાલ શર્મા કઈ પાર્ટીના છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. એને આ યોજના શરૂ કરી છે. આ યોજના કોપી ટુ કોપી તો કે PM કિસાન યોજના છે ને એની આવૃત્તિ જ છે. તો મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તો કે આ PM કિસાન યોજનામાં 2,000નો હપ્તો આવે ને એ જ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આ લોકોને મળશે. તો રાજસ્થાનવાળાને 4,000 મળશે, બીજા બધીને 2,000 મળશે, કારણ કે આપણે કોઈ આવી યોજના નથી મુખ્યમંત્રીએ નાખી. તો PM કિસાન યોજનાની વાત કરીએ તો તે તો કે 24 ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી. નરેન્દ્ર મોદીએ કરી હતી. ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ તો તેમનું કેપિટલ જયપુર છે. CMની વાત કરીએ તો ભજનલાલ શર્મા છે. જ્યારે રાજ્યપાલ તો કે કલરાજ મિશ્રા છે. અને ભારતમાં ખારા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? તો કે સંભાર સરોવર છે, એ રાજસ્થાનમાં આવેલું છે. સવાઈ ગયેલો પ્રશ્ન, સવાઈને થૂકી નાખેલો પ્રશ્ન પણ કહી શકો. ત્યારબાદ તાજેતરમાં જ ભૂપેન્દ્રસિંહ રાવલનું નિધન થયું છે. તો તેઓ કોના સાથે સંબંધિત ધરાવે છે? તો ફૂટબોલના ખેલાડી છે ભૂપેન્દ્રસિંહ રાવત. તો ખાસ યાદ રાખવા. તો તાજેતરમાં જ ભૂપેન્દ્રસિંહ રાવતનું નિધન થયું છે. તેઓ ફૂટબોલ સંબંધિત ખેલાડી છે, અને તેમના ફેન ફોલોવર તેમને સ્કૂટર તરીકે ઓળખતા. તો ખાસ કરીને આ ડેટા પર યાદ રાખવો. તમને ખાલી પૂછી લે સ્કૂટર કોણ હતા, તો નામ યાદ આવવું જોઈએ. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.